કે લોકો અન્નદાન કરતા હોય છે, અંગદાન કરતા હોય છે, કપડાઓનું દાન કરતા હોય છે, તો તમને કન્યાદાન કરવાનો વિચાર કઈ રીતના આવ્યો? એવા બહેનો માટે કે જેમના પતિનો સહારો ગુમાવ્યો છે, એના માટે આપણે કંઈક કામ કરવું જોઈએ. અત્યાર સુધીમાં તમે કેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા હશે? આજે મને 5529 દીકરીઓ પપ્પા 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 કરે છે ને, એ મારી એનર્જી. આખું ગુજરાત તમને સુપર ડેડ તરીકે ઓળખે છે. અમારું મેઇન ઇન્ટેન્શન છે દીકરી. કે એ દીકરી જે પપ્પા વગરની દીકરી છે, એના માંડવામાં એને જ્યારે બાપની હાજરીની જરૂર પડે છે, ત્યારે એ હાજરી આપવી એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ. તમારી માટે તમારા જીવનનું ઇન્સ્પિરેશન ને પ્રેરણા કોણ છે? તો હું કન્યાદાનમાં પણ જ્યારે હું એનું કન્યાદાન કરું, જ્યારે હું એને વિદાય કરું ને, ત્યારે એના પપ્પા એને જે શબ્દ કરીને બોલાવતો હોય ને, એ શબ્દ કરીને હું એને વિદાય કરું. તો આપણને કામ કરવા માટેની એનર્જી છે ને, એ મને આ બધી દીકરીઓ આપે. નમસ્કાર, ARV ન્યૂઝમાંથી હું છું રુચિ આપની સાથે, અને આજે વાત કરવી છે સમાજ સેવાની. તો ગુજરાતમાં સમાજ સેવાનું નામ પડે ને તો ફક્ત ને ફક્ત એક જ નામ યાદ આવે, એ છે મહેશભાઈ સવાણી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ 133 દીકરીઓનું ભવ્ય કન્યાદાન કરવા જઈ રહ્યા છે. તો આજે આપની સાથે એક બિઝનેસમેન, એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને સમાજસેવક, તે ઉપરાંત હજારો દીકરીઓના પાલક પિતા કહી શકાય એવા મહેશભાઈ સવાણી આપની સાથે છે. તો કેમ છો મહેશભાઈ? બસ એકદમ ફાઇન બેન. તો શરૂઆત સમાજ સેવાથી જ કરીએ કે લોકો અન્નદાન કરતા હોય છે, અંગદાન કરતા હોય છે, કપડાઓનું દાન કરતા હોય છે, તો તમને કન્યાદાન કરવાનો વિચાર કઈ રીતના આવ્યો? મારે બેન સંતાનોમાં 2 દીકરા છે, અને મને પહેલેથી એવું આપણે આમ જે સમાજમાં જોતા હોઈએ કે એક દીકરીની વિદાય થતી હોય, દીકરીની વેદના શું હોય, એક સ્ત્રીની વેદના શું હોય, એવું મને પહેલેથી જ, અને ઘણી બધી વખત મને મારા બિઝનેસની અંદર ખરાબ સમય, ઉપર નીચે મારો સમય આવ્યો, તો ત્યારે મને એમ થાય કે જ્યારે એક પુરુષની હયાતી ન હોય ત્યારે એની પત્નીનું શું થતું હોય છે, એની દીકરીઓનું શું થતું હોય છે. દીકરાઓ હોય તો ગમે તે કરીને એ પોતાનું પગ ઉપર ઊભા રહેવાનું ગોતી લે, પણ આપણા સમાજમાં જ્યારે દીકરીઓને મહત્ત્વ બહુ જ ઓછું અપાય છે. આપણા સમાજમાં નહીં, પણ આપણા દેશમાં જ બહુ મહત્ત્વ ઓછું અપાય છે. ત્યારે ઘણી બધી વખત આપણે એવું વિચારીએ કે ભાઈ દીકરાઓને ભણાવે છે, દીકરીઓને ઓછું ભણાવે, અથવા એને 12 ધોરણ ભણાવીને એને ઉઠાડી લેવામાં આવે. પછી દીકરીઓને બહાર આમ માર્કેટમાં આવવાની મનાઈ હોય છે, એમને ખાલી ઘરમાં ને ઘરમાં રાખીને રોટલી ઘડવાની, શાકભાજી બનાવવાની, એમને નોકરી નહીં કરવાની, એમને બહાર નહીં નીકળવાનું. આવા યુરોપમાં ને અમેરિકામાં આવું નથી. યુરોપ ને અમેરિકામાં આપણે ત્યાં 140 કરોડની જનતા છે, તો એમાં 50% સ્ત્રી છે ને 50% કદાચ પુરુષ હોય, પણ એ 50%માંથી ખાલી 10% જ દીકરીઓ આજે માર્કેટમાં પોતાના પગ ઉપર ઊભી રહેતી છે. 40% દીકરીઓ તો પોતાના ઘરમાં ને ઘરમાં દાળ ભાત શાક રોટલી જ બનાવે છે. બરાબર. એટલે મને એવું થતું કે ભાઈ એવા બહેનો માટે કે જેમના પતિનો સહારો ગુમાવ્યો છે, એના માટે આપણે કંઈક કામ કરવું જોઈએ. અને મને પોતાના ઘરમાં 2 દીકરા છે, દીકરી નથી, એટલે અને અમારા ઘરમાં આમ પણ દીકરીઓની અછત છે. મારા બાપુજીની 6 ભાઈ અને 1 બહેન હતા, અમે 3 ભાઈ 1 બહેન. અમારા દીકરાઓમાં 5 ભાઈ અને 1 બહેન, એટલે અમારા ઘરમાં દીકરીઓની અછત છે. એટલે મને દીકરીઓ પ્રત્યે લાગણી બહુ, અને એના હિસાબે મને એમ થયું કે હું દીકરીઓ માટે, અને એ પણ ગંગા સ્વરૂપ બેન એટલે કે વિધવા બહેનોની દીકરીઓ માટે આપણે એવું કંઈક કરીએ કે એના સપનાઓ જે એણે જોયા હોય, એના પપ્પાનો સહારો ન હોય, પપ્પા એક્સપાયર થઈ ગયા હોય, પછી એમણે ઘણા બધા સપનાઓ જોયા હોય, તો એ સપનાઓ હું પૂરા કરું. અને એના માટે, અને દરેક લોકોને ભગવાને અલગ અલગ કામ માટે ભગવાને બનાવેલા છે. કોઈ ગૌશાળાનું કામ કરે છે તો એ ગૌશાળાનું જ કામ કરે છે. કોઈ ફક્ત ને ફક્ત મંદિરોમાં જ દાન આપે છે, એ બીજે કોઈ જગ્યાએ દાન નથી આપતા. એ સપ્તાહો બેસાડશે, કથાઓ બેસાડશે, એ ફક્ત એમાં દાન આપતા હોય છે. કોઈ સમાજના કામોમાં દાન આપતા હોય છે. મને ખુશી એ થાય છે કે હું શિક્ષણ માટે, મેડિકલ માટે અને દીકરીઓ માટે કંઈક કરું. એટલે હું સમાજ સેવાના આ 3 કામ, શિક્ષણ, આરોગ્ય અને દીકરી. મહેશભાઈ, ઘણી સંસ્થાઓ અને ઘણા સમાજો સમૂહ લગ્ન કરાવે છે, દીકરીઓને લગ્ન કરાવે છે, કરિયાવર આપે છે, કન્યાદાન કરે છે, પણ આપણી
તમારામાં મેં એવું સાંભળ્યું છે કે તમે દીકરીઓના લગ્ન કરવાથી લઈને એ મરી જાય ત્યાં સુધીની તમે જવાબદારી એમની નિભાવો છો. તો અત્યાર સુધીમાં તમે કેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા હશે? 2025 કોયલ ડે લગ્નોત્સવ પૂરો થશે ત્યાં સુધીમાં 5529 દીકરીઓના કન્યાદાન થશે. ઓકે. અને અમારા બેન સમૂહ લગ્ન નથી. અમારા એક એમ કહેવાય ને કે સમૂહ લગ્નમાં એવું હોય કે દાતાઓથી મળેલું દાન, કોઈએ વાસણના પૈસા આપ્યા હોય, કોઈએ ઇલેક્ટ્રિકના પૈસા આપ્યા હોય, એવી રીતે બધા અલગ અલગ જગ્યાએથી કોઈએ મંડપના દાન, મંડપ માટે ફાળો આપ્યો હોય, કોઈ એમને અલગ રીતે ફાળો આપ્યો હોય અને એ ફાળાથી કોઈ લગ્નોત્સવ થતો હોય. અમારો લગ્ન છે એ પીપી સવાણી ગ્રુપથી લગ્નોત્સવ થાય છે. અમારામાં કોઈ દાતાઓના સન્માન નથી હોતા. હા, અમારી સાથે કોઈ જોડાય તો પીપી સવાણીની કેપેસિટી છે 150 દીકરીઓને પરણાવવાની. પણ અમારી સાથે કિરણ જેમ્સ જોડાયેલું હતું, બટુકભાઈ મોવલિયા જોડાયેલા હતા, રમેશભાઈ લખાણી જોડાયેલા હતા. તો એ લોકો જોડાય કે ભાઈ અમારા વતી તમે 150 દીકરી અમારી પણ જોડો, તો અમે 300ના લગ્ન કરીએ. અને અમારા લગ્ન સમૂહ લગ્ન એટલા માટે નથી કે સમૂહ લગ્નમાં બધાના બાપ અલગ અલગ હોય. બરાબર છે. અને અમારા લગ્નમાં બધાનો બાપ એક જ હોય છે. સમૂહ લગ્નમાં લગ્ન હોય તો એમાં ફક્ત લગ્ન હોય અને સ્ટેજ ઉપર ફક્ત દાતાઓના સન્માન હોય. અમારે સ્ટેજ ફક્ત 1 કલાકનું જ હોય. અમારું મેઇન ઇન્ટેન્શન છે દીકરી, કે એ દીકરી જે પપ્પા વગરની દીકરી છે એના માંડવામાં એને જ્યારે બાપની હાજરીની જરૂર પડે છે ત્યારે એ હાજરી આપવી એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મંડપમાં એ દીકરીનું કન્યાદાન એના બાપની જગ્યાએ બેસીને કરવું એ અમારે ત્યાં ઇમ્પોર્ટન્ટ છે. અમારા લગ્નની અંદર ફક્ત લગ્ન નથી હોતા. અમારા લગ્નની અંદર સંગીત સંધ્યા હોય છે, મંડપ મુહૂર્ત હોય છે, મહેંદી રસમ હોય છે, બ્યુટી પાર્લર હોય છે, લગ્ન હોય છે. દરેક લગ્નમાં દીકરીના મંડપમાં એક બાપ તરીકેની જવાબદારી માટે મંડપમાં અમારી હાજરી હોય છે. વિદાય સમયે જ્યારે દીકરીને એક બાપનો ખભો જોતો હોય ત્યારે એક એક દીકરીને પર્સનલ વિદાય કરવામાં આવે છે. અને ફક્ત લગ્ન પછી એ એમનું જીવન જીવે એ બરાબર છે, પણ લગ્ન પછીના 10 વર્ષ પછી પણ એમને ક્યારેય પણ કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ હોય કે કોઈ એમના પરિવાર ઉપર કોઈ સંકટ આવ્યું હોય, કુમારનું એક્સિડન્ટ થયું હોય કે દીકરીને કોઈ મેડિકલ ફેસિલિટીની જરૂર હોય તો 10 મિનિટમાં પીપી સવાણી પરિવાર એઝ એ પપ્પા તરીકેની જવાબદારી માટે ત્યાં હાજર ઊભેલો હોય છે. ભવિષ્યમાં મને કે કોઈ અમારા જમાઈનું કોઈ એક્સિડન્ટલી અકસ્માત થાય, એક્સપાયર થઈ જાય તો એક બાપ તરીકેની જવાબદારીમાં અમે એ દીકરીને દર મહિને 10,000 રૂપિયા આપવાના કે એ દીકરીને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. એ દીકરીના બાળકો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એને ભણાવવાના. ઓકે. એટલે અમારી જવાબદારી અમે એ પ્રમાણેનું પીપી સવાણી પરિવારે પ્લાનિંગ કર્યું છે, સેવા સંગઠન બનાવ્યું છે. એ બધું દીકરી જમાઈઓથી બનેલા આ આખું સેવા સંગઠન છે. 5529 જમાઈઓ, 5529 દીકરીઓ. દર 100 જમાઈઓ ઉપર એક કમિટી હોય છે. એવી રીતે 56 કમિટી છે. કયા જમાઈ કયા ફિલ્ડમાં કામ કરે છે, ડૉક્ટર કેટલા છે, વકીલ કેટલા છે, એન્જિનિયર કેટલા છે, ડાયમંડમાં કેટલા છે, ટેક્સટાઇલમાં કેટલા છે, પ્લમ્બર કેટલા છે, ફર્નિચરવાળા કેટલા છે, ઇલેક્ટ્રિશિયન કેટલા છે, વાણંદ કેટલા છે, એ પ્રમાણે બધાના સેલ બનેલા હોય છે. એટલે ક્યારેય કોઈને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એ અમારા પરિવારમાંથી જ એને મળતું હોય છે. કોઈ પણ દીકરીઓને કોઈ જોબ જોઈતી હોય કે ઇવન આ બધી દીકરીઓ એકદમ નાના ઘરમાંથી આવે છે, પપ્પાની હયાતી ન હોય એટલે ભાડાના ઘરમાં રહેતા હોય તો એને દર 12 મહિને ઘર ફેરવવાનું હોય તો એક મેસેજ એ 5500 જમાય અને 5500 દીકરીમાં નાખે એટલે 11,000 લોકો ઘર ગોતતા હોય એટલે એને સાંજે ઘર મળે. કોઈ પણ જરૂરિયાત છે ને એ અમારા પરિવારમાંથી પૂરી થતી હોય. એટલે અમે એ પ્રમાણેનું પ્લાનિંગ કરીશું કે કાલે કદાચ હું આ દુનિયામાં ન પણ હોઉં તો પણ અમારું જે સેવા સંગઠન છે એ મારી દીકરી જીવે ત્યાં સુધીની જવાબદારી પીપી સવાણી પરિવાર લે છે. આખું ગુજરાત તમને સુપર ડેડ તરીકે ઓળખે છે. તો મારે એ સવાલ તમને પૂછવો છે કે 550 દીકરીઓના તમે લગ્ન કરાવ્યા, આ બધી દીકરીઓના નામ તમને પર્સનલી યાદ હશે કે દીકરીઓ તમને યાદ હશે? હા, 99% દીકરીઓના નામ, ગામ અને એડ્રેસ સહિત હું જવાબ તમને આપી શકું. કારણ કે હું દરેક દીકરીના ઘરે ઇન્ડિવિજ્યુઅલ એમના ઘરે ઘર જોવા નહીં પણ એક બાપની જવાબદારીના ભાગરૂપે હું દરેક દીકરીના ઘરે મેં વિઝિટ કરેલી હોય છે. અને મને ખ્યાલ ન આવે કે ભાઈ આજે કાજલ હોય તો
90 કાજલ છે. હા તો કઈ કાજલનો ફોન આવ્યો? કારણ કે હવે વિવો થોડીક નવી સ્કીમ આપે તો મોબાઈલ બદલાઈ જાય અને એ વિવોનો નંબરમાં ચાલ્યા જાય. વડાફોન સ્કીમ આપે તો વડાફોનના નંબરમાં ચાલ્યા જાય. પણ એ દીકરીઓ, દરેક દીકરીઓને રોલ નંબર આપવામાં આવેલા છે કે 2007માં જે પહેલી દીકરીના લગ્ન કર્યા એ દીકા નંબર 1, દીકા 1, દીકા 2, એમ છેલ્લો નંબર છે દીકા 5529. એટલે જે દીકરીનો ફોન આવે ને એ એના રોલ નંબર ઉપર બોલે, પપ્પા હું 3524 નંબરની કાજલ બોલું છું. એટલે મને ખબર પડે કે 3524 એટલે પારેવડીમાં લગ્ન કરેલી દીકરી હોય. એટલે એ પછી ગૂગલ ધીમે ધીમે પકડે કે એનું ગામ અમરેલી જિલ્લામાં આ તાલુકામાં આ જગ્યાએ છે કે સુરતમાં આ વિસ્તારમાં છે. મને ધીમે ધીમે ખ્યાલ આવી જાય કે બહુ જૂનું હોય તો કદાચ 10 મિનિટ લેટ આવે, પણ નવા 4-5 વર્ષની દીકરી તો તરત મને મગજમાં આવી જાય. એટલે દરેક દીકરીનું લગભગ ઇવન કન્યાદાનમાં દીકરી હોય મને લખેલા પત્ર હોય, એ પત્રમાં દીકરીઓ લખ્યું હોય કે મને મારા પપ્પા મને ગુડ્ડી કહીને બોલાવતા હતા. તો હું કન્યાદાનમાં પણ જ્યારે હું એનું કન્યાદાન કરું, જ્યારે હું એને વિદાય કરું ને ત્યારે એના પપ્પા એને જે શબ્દ કરીને બોલાવતા હોય ને એ શબ્દ કરીને હું એને વિદાય કરું. ત્યારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એને એના બાપનો ખાલીપો ન દેખાય. એટલે ઇવન નામ તો યાદ હોય છે પણ એનું જે પેટ નેમ હોય ને, જે એનું પ્યારું નામ, એના બાપ એના પપ્પા જે નામ જે બોલાવતા હોય ને એ નામ પણ લગભગ મને મળે હોય. વાહ, એવું માનવામાં આવે છે મહેશભાઈ કે ઈશ્વર છે ને કોઈ સારું કાર્ય કરવું હોય તો કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવતા હોય છે, અને તમને એમણે નિમિત્ત બનાવ્યા છે. તો મારો તમને એ સવાલ છે કે તમે ઈશ્વરમાં માનો છો? હું આ દીકરીઓને જ ઈશ્વર માનું છું. હું દરરોજ સવારમાં મારી બંને દીકરી, એટલે મારા બંને દીકરાની જે વાઇફ છે એ અમારા ઘરમાં વહુ શબ્દ નથી, એ બંને મારી દીકરીઓ સમાન છે. અને દીકરીઓ સમાન નહીં પણ ભગવાન સમાન છે. હું સવારમાં ભગવાનને પગે નથી લાગતો, પણ હું આ બંને દીકરીઓને પગે લાગીને નીકળું છું. તમે મને ચાંદલો જુઓ એ મને મારી દીકરીએ કર્યો હોય. દરરોજ સવારમાં બંને દીકરીઓને પગે લાગવું એ જ મારા ભગવાન છે. મારો વંશ, મારું કુળ, મારું ગોત્ર જે આગળ વધારનાર છે એ આ બંને મારી દીકરીઓ છે. એટલે હું આપણે કહીએ ને કે કોઈના ઘરે બાળકનો જન્મ થાય તો કે ભગવાને મને દીકરો દીધો. ભગવાને દીકરો નથી દીધો, દીકરો આ દીકરીએ દીધો છે. અને એ દીકરી જે એક જીવને જન્મ આપે છે એ ભગવાન છે. અને મારા હિસાબે જે જીવને જન્મ આપે છે એ દીકરી જ જીવને જન્મ આપે છે. રામને પણ જન્મ લેવા માટે કૌશલ્યાની ગોદની જરૂર પડી હતી. કૃષ્ણ ભગવાનને પણ જન્મ લેવા માટે દેવકી માની ગોદની જરૂર પડી હતી. જ્યારે ભગવાનને પણ એક દીકરીની ગોદની જરૂર પડતી હોય તો ભગવાન કરતાં પણ જો વિશેષ હોય તો એમની માં છે, અને માં છે એ એક દીકરી છે. ઓકે, મારો છેલ્લો સવાલ તમને કે કોઈ પણ વ્યક્તિ હોય એ સારું કામ કરતા હોય તો એની પાછળ કોઈ વ્યક્તિ એનો પ્રેરણા સ્ત્રોત હોય યા કોઈ ગુરુ હોય, તો તમારી માટે તમારા જીવનનું ઇન્સ્પિરેશન ને પ્રેરણા કોણ છે? જો કોઈ પણ વ્યક્તિને જીવનમાં કંઈક સારું કરવાની પ્રેરણા એમના પરિવારમાંથી મળે છે. અને મને આ પ્રેરણા મારા બાપુજી જે સતત સમાજ માટે સારા કાર્ય કરતા હોય તો અમને પણ સારું કાર્ય કરવું. મારા બાપુજી જ્યારે અમે બિઝનેસમાં આવ્યા ત્યારે એમ કહેતા કે તમારે તમારા મૂડીનો 10%, કમાણીનો 10% હિસ્સો સમાજ માટે વાપરવો. હવે એ સમાજ માટે મંદિરમાં વાપરવો, ગૌશાળામાં વાપરવો કે પછી તમારે ખોટા ખર્ચામાં વાપરવો એ તમારે જોવાનું હોય. પણ અમને અમારા પરિવારમાંથી, બાપુજીના સંસ્કારોમાંથી સારા કામ કરવાની પ્રેરણા અમને બાપુજીમાંથી મળી. અને કહેવાય ને કે એક આપણી એનર્જી, તો આપણને કામ કરવા માટેની એનર્જી છે ને એ મને આ બધી દીકરીઓ આપે છે. એક દીકરી, કોઈ પણ દીકરી હોય એના પપ્પા સિવાય કોઈને પણ પપ્પા નામનો શબ્દ ન બોલી શકે. એના મોટા પપ્પા હોય, મોટા બાપા હોય કે એના કાકા હોય, એને એ પપ્પા ન બોલે. આજે મને 5529 દીકરીઓ પપ્પા 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 કરે છે ને એ મારી એનર્જી છે. અને એ જ મને શક્તિ આપે છે. કામ કરવા માટેની પ્રેરણા પણ મને મારી આ દીકરીઓ જ આપે છે. આ દીકરીઓ જ્યારે બધી ભેગી થાય, કોઈ ફંક્શન હોય અને ભેગી થતી પપ્પા 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 જે શબ્દ છે ને એ મને એમ થાય છે કે મારું જીવન સફળ થઈ ગયું. આ દીકરીઓના શબ્દથી મને એટલી બધી એનર્જી મળે છે કે એ એનર્જી કોઈ મેડિકલમાં કે કોઈ ડૉક્ટર કે કોઈ કમાણી કે લાખો રૂપિયા કમાવાથી પણ આ એનર્જી ન મળે જે એનર્જી મને આ દીકરીઓ આપે છે. મહેશભાઈ, તમારી સાથે ચર્ચા કરવાની ખૂબ મજા આવી. અને એવું આપણે કહી શકાય કે સમાજ સેવાની એકમાત્ર કહાની હોય ને તો મહેશભાઈ સવાણી. થેન્ક યુ.